પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પંચાયતની ગાડીમાં ભાજપનું મટીરીયલ લઈ જવાતું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે। જો કે કોંગ્રેસના વિરોધ બાદ આ સામાન પાછો મૂકી દેવામાં આવ્યો છે, જે સામાન હવે ખાનગી ગાડીમાં લઈ જવાશે। આ બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે પ્રમુખ હેતલબેન ઠાકોરના પિતાજી બાબુજી ઠાકોરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરકારી ગાડીમાં ભાજપનું કોઈ મટીરીયલ કે સામાન હતો જ નહીં। જે સામાન ગાડીમાં હતો તે ટીબીના દર્દીઓ માટેની પોષણયુક્ત કીટ હતી, જે પાટણ જિલ્લાના સમી તાલુકાના નાયકા ગામે લઈ જવાની હતી, જે હવે ખાનગી ગાડીમાં લઈ જવામાં આવશે। કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા છે, પરંતુ સવાલો એ ઊભા થાય છે કે જો તે ટીબીના દર્દીઓની કીટ હતી તો જે તે વિભાગના અધિકારીની ગાડીમાં અને તેમના હસ્તક હોવી જોઈએ, અથવા તો તે વિભાગની કચેરીમાં હોવી જોઈએ, પરંતુ આ કીટ ભાજપ કાર્યાલયમાં હોય તે પણ એક અજુગતી ઘટના છે। પરંતુ હવે સમગ્ર ઘટનાને લઈને પાટણનું રાજકારણ ગરમાયું છે। દશરથ ઠાકોરનો રિપોર્ટ, નિર્ણય મીડિયા, પાટણ। लागे ईवीएम जो देखा है गवर्नमेंट गाड़ी में भाजपना झंडा सरकारी गाड़ी में ये हारू हारू पर ना पाड़ी भाई શું છે પણ તમારે એમ કહો છો ના કશું નહીં, અમારું શું હોય? તમારું તમે કહો છો આપણે બુકિંગ અમારે તો કશું નહીં। તકલીફ શું થાય અમે તો તમને વિનંતી કરી સરકારી ગાડીનો ઉપયોગ ના કરી શકે પેલા લાઈન મૂકી દેવી કોઈ છે પાર્ટી હવે તમને ખબર પડી સરકારી તમને વિરોધ કરે કારણ શું કહો? સરકારી ગાડીનો ઉપયોગ ગવર્નમેન્ટ આપીને જો આ બોક્સ છોડી પેલા અંદર ઘરનું છે મારા એ ઘરનું છે ખોટા છે સરકારી ગાડી કોઈ પાર્ટી ખેલો ખોટી વાત નથી બરાબર આગળ ખેલો પડે ખેલો અમારે ઘરનો છે ઉતારતા નહીં અમે ના ઉતારીએ। આ તો તમે કહો છો એટલે અમારો ઘરનો ખેલો છે યાર આપણે અમે કોઈ ના પડે તમારે ઘરનું શું આપો? એના માટે આટલું બધું ના પાડી નહીં લીધા હવે ના મૂકજો આપણે કયા ખાતર ગાડી ચાલે છે? હા, કયા ખાતર ગાડી ચાલે છે? કયા ખાતર ગાડી ચાલે છે? તો બહુ બંધ રહે। ભાજપના કાર્યાલયમાં ભાજપની ગાડી ખાલી ઉતાર્યો તો અમે કઈ પૂરો પટેલ હવે લઈ જાવ, શું કામ ઉતારી દો છો? પડદાથી એવું નથી પણ હવે શું લે ઉતારી દો છો તમે? તમે એમ કહો છો પ્રસાદ ના લેતો ના, 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 લઈ જાઓ ને, હવે શું કામ ઉતારી લીધો એમ કહીએ છીએ? હવે લઈ જાઓ બીજી ગાડી પડી છે અમારે ના, પણ હવે એમાં લઈ જાઓ ને, હવે શું કે તમને ખોટું ના લાગતું હોય ના, અમને કઈ ખોટું તમને ખોટું ના લાગતું હોય તો બરાબર, લેવા દો।